વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 યુનિટ નંબર 3નું પ્રકરણ 9 જૈવ અણુઓ વિશે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી બધી વાતો કરી હતી. જુદા જુદા જૈવ અણુઓ વિશે વાતો થઈ, ઘણા એમસીક્યુ પણ જોયા. તો હવે આજે પણ આપણે કેટલાક એમસીક્યુ જોવાના છે જૈવ અણુઓ પરથી. સૌ ધ્યાન આપે. તો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ પરિસ્થિતિમાં પ્રોટીન નાશ પામી શકે છે? એટલે પ્રોટીનનો નાશ થાય છે, એને નુકસાન થાય છે. તો મિત્રો યાદ કરજો, આપણે એવું કહ્યું હતું કે પ્રોટીન ઊંચા તાપમાને, જલદ સાંદ્ર એસિડ માધ્યમમાં, આલ્કોહોલમાં એ નાશ પામે છે કે વિનૈસર્ગીકૃત બને છે. યાદ કરજો. અને સાથે સાથે ક્ષ-કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવા વિકિરણોથી પણ એ નાશ પામે છે. બરાબર છે? તો અહીં શું આપ્યું છે ઓપ્શનમાં? સાંદ્ર એસિડ છે, આલ્કોહોલ છે, ઊંચું તાપમાન છે. તો આ પરિસ્થિતિમાં પ્રોટીન, બધી જ પરિસ્થિતિમાં પ્રોટીન નાશ પામી શકે છે. તો અહીં આન્સર શું આવશે? આપેલ બધા જ. બરાબર છે? તો આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન છે, નીચેમાંથી ખાલી જગ્યા નાઇટ્રોજન બેઝ ડીએનએમાં જોવા મળતો નથી. ઓપ્શન છે એ એટલે કે એડેનિન, બી માં ઓપ્શન છે જી ગ્વાનિન, સી સાઇટોસિન અને ડી યુ એટલે કે યુરેસિલ. AGCU એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો મિત્રો ડીએનએને યાદ કરો ફરીથી. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એના 3 એકમોને યાદ કરો. પેન્ટોસ શર્કરા, ડીઓક્સીરિબોઝ પ્રકારની પેન્ટોસ શર્કરા. નાઇટ્રોજન બેઝમાં AGCT આવતું હતું. બરાબર? ટી એટલે કે થાઇમિન, અને ફોસ્ફરિક એસિડ ફોસ્ફેટ સ્વરૂપે. એનો મતલબ કે શું હોય છે? થાઇમિન, AGCT એટલે કે યુરેસિલ જોવા મળતો નથી. તો અહીં આન્સર શું આવે છે? યુરેસિલ નાઇટ્રોજન બેઝ જે છે એ ડીએનએમાં જોવા મળતો નથી. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, પક્ષ્મ અને કશામાં કયું પ્રોટીન જોવા મળે છે? બરાબર. પક્ષ્મ અને કશાને યાદ કરજો. આપણે પક્ષ્મ અને કશા વિશે તમે જાણો છો. પક્ષ્મો ક્યાં જોવા મળે છે મિત્રો? પેરામિશિયમમાં પક્ષ્મો જોવા મળે છે. કશા જે છે એ યુગ્લિનામાં જોવા મળે છે. બેક્ટેરિયામાં કશા હોય છે. આપણે વાત કરી છે. પક્ષ્મો કદમાં નાના હોય, કશા કદમાં લાંબા હોય. બરાબર? અને કંઈક યાદ કરજો, કશાની વાત કરેલી, ફ્લેજેલા, ફ્લેજેલિન પ્રોટીન. બરાબર? અને એની રચનાને યાદ કરો, એમાં કંઈક 9+2 અરેન્જમેન્ટ હતું. બરાબર? ગાડાના પૈડા જેવી રચના, 9+2 રચનાને યાદ કરજો એમાં. અને કંઈક ટ્યુબ્યુલિન પ્રોટીન હતું. બરાબર? તો ઓપ્શન્સ છે હિમોગ્લોબિન, ગ્લોબ્યુલર, એક્ટિન, માયોસિન. તો મિત્રો યાદ કરજો, એમાં ગ્લોબ્યુલર પ્રોટીન, ટ્યુબ્યુલિન પ્રોટીનની કંઈક વાત આવે છે. આપણે પ્રોટીનમાં 2 પ્રકારની વાત કરી હતી, ફાઇબ્રસ અને ગ્લોબ્યુલર. બરાબર? તંતુમય, ફાઇબ્રસ એટલે તંતુમય પ્રોટીન, અને ગ્લોબ્યુલર એટલે કે ગોળાકાર પ્રોટીન. તો એમાં ટ્યુબ્યુલિન યાદ કરજો. બરાબર છે? તો આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, પોલીપેપ્ટાઇડ શૃંખલામાં
મુક્ત કાર્બોક્સિલ સમૂહ ધરાવતા છેડાને ખાલી જગ્યા કહે છે. મિત્રો, આપણે એમિનો એસિડની સાંકળ એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા વિશે તમે જાણો છો, બરાબર છે, કે પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે. 2 એમિનો એસિડ જોડાય છે પેપ્ટાઇડ બંધ દ્વારા, અને ઘણા બધા જ્યારે જોડાય ત્યારે શું બનાવે છે? પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે, બરાબર. અને એની અંદર તમને ખ્યાલ છે કે એક છેડો જે છે એ એમિનો સમૂહ છે, એમિનો ટર્મિનલ તરીકે ઓળખાય, જેને આપણે એન ટર્મિનલ, અને બીજો જે છેડો છે એ કાર્બોક્સિલ સમૂહ એટલે કે સી ટર્મિનલ તરીકે ઓળખાય છે. તો અહીં શું છે પ્રશ્ન? પોલીપેપ્ટાઇડ શૃંખલામાં મુક્ત કાર્બોક્સિલ સમૂહ ધરાવતા છેડાને ખાલી જગ્યા કહે છે. એટલે કાર્બોક્સિલ સમૂહ આવ્યું એટલે અહીં આન્સર શું આવે છે? આન્સર આવે છે સી ટર્મિનલ, બરાબર. તો મિત્રો, આના પરથી બીજો પ્રશ્ન પણ બની શકે કે એમાં મુક્ત એમિનો સમૂહ હોય તો એ છેડાને શું કહે છે? તો જો એમિનો સમૂહ પરથી જો પ્રશ્ન આવે તો એમાં શું આવે? તો એન ટર્મિનલ આવશે આન્સર, બરાબર છે. અને તો યાદ રાખજો આ રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલાને. આગળનો પ્રશ્ન છે, સ્નાયુઓ કયું પ્રોટીન ધરાવે છે? સ્નાયુઓમાં કયું પ્રોટીન જોવા મળે છે? એ એક્ટિન, બી માયોસિન, સી એ અને બી બંને, અને ડી આપેલ એક પણ નહીં. સ્નાયુઓમાં કયું પ્રોટીન જોવા મળે છે? તો મિત્રો યાદ કરજો, એમાં એક્ટિન પ્રોટીન, માયોસિન પ્રોટીન આપણે સ્નાયુ પેશીની રચના ભણ્યા છે, બરાબર છે. એમાં કંકાલ સ્નાયુની રચના પણ તમે ભણ્યા છો, બરાબર. યાદ કરજો, એમાં ઘેરા અને ઝાંખા બેન્ડની વાત કરી હતી, બરાબર. તો એની અંદર જે ડાર્ક બેન્ડ હતું, ઘેરું બીમ, તે કયું હતું? ઘેરું બીમ શું હતું? એ બીમ હતું, બરાબર ને. એ બીમ માયોસિન પ્રોટીનનું બનેલું, જ્યારે ઝાંખું બીમ હતું આઈ બીમ, અને એ એક્ટિન પ્રોટીનનું બનેલું હતું. આવી વાતો થઈ છે, બરાબર. તો એ એક્ટિન અને માયોસિન બંને કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન છે, એટલે કે સંકોચનશીલ પ્રોટીન છે, એટલે સ્નાયુઓમાં જોવા મળશે. તો આન્સર શું આવે છે અહીં? એ અને બી બંને, બરાબર છે. હવે મિત્રો પ્રશ્ન છે, ન્યુક્લિયન શબ્દ કોણે આપ્યો? ન્યુક્લિયન શબ્દ મિત્રો ઓપ્શન્સ છે ફ્રેડરિક મિશર, લેહનિન્જર, ત્યારબાદ વોટસન, અને આપેલ એક પણ નહીં. મિત્રો યાદ કરજો, સૌપ્રથમ ન્યુક્લિક એસિડના અલગીકરણની વાત હતી તો ત્યારે ડીએનએના અલગીકરણની એના વિશે વાત હતી. તો એમાં ફ્રેડરિક મિશરની વાત આવતી હતી, જોહાન્સન ફ્રેડરિક મિશર. યાદ કરજો, જોહાન્સન ફ્રેડરિક મિશર, ડીએનએનું સૌપ્રથમ અલગીકરણ, બરાબર. અને કંઈક એવી વાત થઈ હતી કે તેમણે માનવના શ્વેતકણોના કોષ કેન્દ્રમાં અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ એસિડિક પદાર્થ જોયો હતો, અને જેનું નામ તેણે ન્યુક્લિયન આપ્યું હતું, બરાબર છે. અને ત્યારબાદ થોડા વર્ષ પછી મિશરે ન્યુક્લિયનમાંથી પ્રોટીનને ન્યુક્લિક એસિડનું અલગીકરણ કર્યું હતું. તો અહીં આન્સર શું આવે છે? હા, ફ્રેડરિક મિશર. તો ન્યુક્લિયન શબ્દ કોણે આપ્યો? ફ્રેડરિક મિશરે આપ્યો. આગળ પ્રશ્ન છે, ડીએનએના એક પૂર્ણ કુંતલની લંબાઈ ખાલી જગ્યા છે. મિત્રો વોટસન અને ક્રિકના મોડલને યાદ કરીએ, વોટસન અને ક્રિક દ્વારા, બરાબર. તમને ખ્યાલ છે 1953માં જે સંપૂર્ણ અને વ્યવસ્થિત મોડલ રજૂ કરવામાં આવ્યું હતું, સર્વસ્વીકૃત મોડલ, બરાબર. અને એમાં એમના મોડલ પ્રમાણે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતરે ગોઠવાયેલી હતી, બરાબર છે. અને ચોક્કસ રીતે સંકળાઈને અમળાય છે, અને કુંતલ આકાર નિસરણી જેવી રચના
બનતી હતી. તો અહીંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો એમાં યાદ કરજો. હા, એમાં એની લંબાઈને યાદ કરીએ, બરાબર. તો એક ડીએનએના સંપૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, બરાબર છે. કેટલી છે? 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવે છે. પછી આપણે એવું કીધું હતું કે એની પહોળાઈ જે છે, એટલે કે બે શૃંખલા વચ્ચેનું અંતર, એની પહોળાઈ જે છે એ 20 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. પછી કુલ 10 બેઝ પેર અંદર આવેલી છે, એટલે કે 10 પગથિયા માટે બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે 3.4 એંગસ્ટ્રોમ થશે. એટલે કે બે નાઇટ્રોજન બેઝ જોડીઓ વચ્ચેનું જે અંતર છે એ 3.4 એંગસ્ટ્રોમ છે. તો આવા ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે, બરાબર. અને ડીએનએ કુંતલ પરથી તમને ખ્યાલ છે કે એડેનિનની સામે શું હોય છે? થાઇમિન હોય છે. એની સામે ટી હોય અને જીની સામે સી હોય છે. ગ્વાનિનની સામે સાઇટોસિન હોય છે. તો એના પરથી પણ પ્રશ્ન આવી શકે. એ અને ટી વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ હતા અને જી અને સી વચ્ચે ત્રિબંધ હતો, 3 વીક હાઇડ્રોજન બોન્ડ. તો આવા ઘણા બધા પ્રશ્નો આવે, બરાબર. ઓલવેઝ પ્યુરિનની સામે પેરિમિડિન બેઝ ગોઠવાય છે, એ રીતે પણ પ્રશ્ન આવે, બરાબર છે. અને વોટસન અને ક્રિકે, તે તદુપરાંત મિત્રો યાદ છે આપણે ડીએનએના જુદા જુદા મોડલની પણ વાત કરી હતી. ડીએનએના જુદા જુદા પ્રકાર, એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ, એના જમણા આવર્તનના આધારે, કુંતલનું આવર્તનને આધારે. તો આ એ બી સી ડી જે ડીએનએ છે, બધા પ્રકાર એ જમણું આવર્તન બતાવતા હતા. પણ એક ડીએનએ એવો કીધો, આપણે એવો કહ્યો હતો, યાદ કરજો, ઝેડ ડીએનએ, જે ડાબુ આવર્તન બતાવે છે. ઝેડ ડીએનએ કેવું? ડાબુ આવર્તન બતાવે છે. અને અહીં જે વોટસન અને ક્રિકનું મોડલ છે, જે સર્વસ્વીકૃત મોડલ, તે કયું છે મિત્રો? બી ડીએનએ છે. યાદ રાખજો, અહીંથી પણ પ્રશ્ન આવી શકે. કેવું છે? બી ડીએનએ, જે જમણું આવર્તન દર્શાવે છે. એટલે અહીં આન્સર આવે છે, શું આવે છે? 34 એંગસ્ટ્રોમ. આગળ વધીએ. પ્રશ્ન છે, નીચેમાંથી આપણી ત્વચામાં જોવા મળે છે, ખાલી જગ્યા જોવા મળે છે, એલેનિન, મેલેનિન, એ અને બી બંને, કે આપેણ એક પણ નહીં. મિત્રો, ત્વચાની વાત આવે છે એટલે આપણી સ્કિન સાથે રિલેટેડ પ્રોટીનની વાત આવે છે. તો તમને ખ્યાલ છે, આ પણ વાત થઈ છે, આપણે પ્રોટીનના જૈવિક મહત્વમાં વાત કરી હતી કે મેલેનિન જે છે એ ત્વચાને રંગ આપે છે. મેલેનિન નામનું પ્રોટીન ખૂબ અગત્યનું છે. તો આપણી ત્વચામાં શું જોવા મળે છે? મેલેનિન જોવા મળે છે મિત્રો. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ધ્રુવીય ધન વીજભાર ધરાવતો આર જૂથવાળો એમિનો એસિડ કયો છે? મિત્રો, ધ્રુવીય ધન વીજભાર ધરાવતા અને આર જૂથવાળા, એટલે ફરીથી મિત્રો આપણે કોને યાદ કરવાનું છે? તમને ખ્યાલ છે, આપણે લેહનિંજરે જે આપેલ વર્ગીકરણ છે ને, એને યાદ કરવું પડે, બરાબર. મેં તમને કીધું હતું કે ઘણા બધા પ્રશ્નો ત્યાંથી બની શકે. ઓપ્શન જોઈએ આપણે. ગ્લુટામિક એસિડ, ગ્લાયસિન, લાયસિન, કે આપેલ એક પણ નહીં, બરાબર. તો અહીંયા પ્રશ્નમાં ધ્યાન રાખજો, ધ્રુવીય અને ધન વીજભાર યુક્ત આર જૂથવાળા. તો એમાં મિત્રો કયા આવતા હતા? યાદ કરજો. એમાં હિસ્ટિડિન, આર્જિનિન આવતું હતું અને લાયસિન, 3 હતા. યાદ કરજો, બેઝિક એમિનો એસિડ, આર્જિનિન, હિસ્ટિડિન અને લાયસિન. તો આમાંથી અહીંયા કયા આપ્યા છે? અહીંયા કોણ આપ્યું છે? તો અહીં લાયસિન છે, બરાબર. તો પ્રશ્ન બની ગયો, સરસ મજાનો પ્રશ્ન છે, લાયસિન. બીજો પ્રશ્ન બની ગયો મિત્રો. તો 3 તમને સાચા આપી દેશે. આર્જિનિન, હિસ્ટિડિન અને લાયસિન જે છે એ કેવા છે? ધ્રુવીય અને ધન વીજભારવાળા છે. અને ચોથું ખોટું આપી દે, ગ્લુટામિક એસિડ. તો અસંગત અલગ કરો. તો એ રીતે પણ પ્રશ્ન આવી શકે છે, બરાબર છે. તો ધ્રુવીય અને ધન વીજભાર ધરાવતા આર જૂથવાળો એમિનો એસિડ આ પ્રશ્ન માટે કયો છે? લાયસિન છે. તો આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો એ ટેબલ પરથી આવી શકે છે. તો એ ધ્યાન રાખજો, લેહનિંજરનું જે વર્ગીકરણ છે તે.
આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ખાલી જગ્યામાં ઉત્સેચકોનો અભાવ હોય છે, ઉત્સેચકો નથી હોતા. ઓપ્શન છે લીલ, ફૂગ, બેક્ટેરિયા કે વાયરસ. મિત્રો યાદ કરો કે ઉત્સેચકોને યાદ કરીએ તો ઉત્સેચકો એ શું છે? હા, એ જૈવિક ઉદ્દીપકો છે. જૈવિક ઉદ્દીપકો જેને બાયોલોજિકલ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકોનું કાર્ય શું? તો કે પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એ કાર્યકારી પ્રોટીન હોય, કાર્યકારી કાર્ય કરે. બરાબર, એ શું કરે? પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એમાં બરાબર છે, અંદર ભાગ લેતા નથી, પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તો એ ઉત્સેચકો જે છે મિત્રો, એ વાયરસમાં હોતા નથી. એટલું યાદ રાખજો, અહીં વાયરસમાં એનો અભાવ હોય છે. આગળ વધીએ. પ્રશ્ન છે, નીચેમાંથી કાર્યકારી પ્રોટીન કયું છે? હમણાં જ વાત કરી કાર્યકારી પ્રોટીન. તો ઉત્સેચકો, વિટામિન, ગ્લાયકોજન કે આપેલ બધા જ. તો મિત્રો હમણાં જ કહ્યું આપણે કે જે ઉત્સેચકો જે છે એ કાર્યકારી પ્રોટીન તરીકે વર્તે છે, જૈવિક ઉદ્દીપકો તરીકે વર્તે છે, પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એટલે પ્રક્રિયાનો આધાર જે છે એ ઉત્સેચકો પર રહેલો છે અહીં. એટલે અહીં આન્સર શું આવે છે મિત્રો? ઉત્સેચકો. આગળ વધીએ છે પ્રશ્નમાં. ટીઆરએનએ કેટલા પ્રકારના હોય છે? મિત્રો આપણે આરએનએના પ્રકાર વિશે જોયું છે. આરએનએ રિબોન્યુક્લિક એસિડ, બરાબર છે, અને એની અંદર મુખ્ય 3 પ્રકાર એના જોયા છે, તમને ખ્યાલ છે. મુખ્ય એના આરએનએના પ્રકારની જો વાત કરીએ તો એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, સંદેશવાહક આરએનએ, બરાબર. આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ અને ટીઆરએનએ એટલે ટ્રાન્સફર એટલે કે વાહક આરએનએ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ટીઆરએનએ એટલે વાહક આરએનએ કેટલા પ્રકારના હોય છે? 75, 16, 61 કે 80? તો મિત્રો યાદ રાખજો, એ ટોટલ 61 પ્રકારના ટીઆરએનએ હોય છે. બરાબર, એનું કાર્ય એ વાહક આરએનએ તરીકે ઓળખાય છે. જુદા જુદા પ્રકારના 61 પ્રકારના હોય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી કયો આવશ્યક એમિનો એસિડ નથી? મિત્રો આવશ્યક એમિનો એસિડને યાદ કરીએ તો આપણે વાત થઈ હતી મિત્રો કે પુખ્ત મનુષ્યમાં કુલ 8 પ્રકારના 8 એમિનો એસિડ અને નાના બાળકોમાં 10 જે શરીરમાં બનતા નથી, શરીરમાં ઉત્પન્ન થતા નથી, જેને આપણે આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. એટલે એનો મતલબ કે શરીરમાં નથી બનતા એટલે આપણે એને ખોરાક દ્વારા બહારથી 100% લેવા જ પડે છે. બરાબર, યાદ રાખજો, અહીંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. અગત્યનો ટોપિક છે આ. બરાબર, અને એ જે આવશ્યક કયા છે એ પણ નામ મેં તમને કયા હતા યાદ કરજો. લ્યુસીન, આઇસોલ્યુસીન, વેલાઇન, થ્રિયોનિન, લાઇસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલ એલેનિન, ઘણા બધા. બરાબર, અને મેં એવું કીધું હતું બાળકોની વાત કરીએ તો એમાં વધારાના એર્જેનિન અને હિસ્ટિડિન. તો આમાં જોઈએ તો લાઇસિન તો છે, આવે છે. વેલાઇન પણ આવશ્યકમાં છે, આવે છે. ટ્રિપ્ટોફેન એ પણ આવે છે. તો કયું નામ નહીં આવ્યું? ટાયરોસિન જે છે મિત્રો, અહીં ટાયરોસિન જે છે એ આવશ્યક એમિનો એસિડ નથી. તો સરસ પ્રશ્ન છે. ઘણા બધા અહીંથી પ્રશ્નો આવી શકે છે, યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી કયો આરએનએનો પ્રકાર નથી? નીચેમાંથી કયો આરએનએનો પ્રકાર નથી? બરાબર છે. તો ઓપ્શન છે એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ અને એક્સઆરએનએ. તો મિત્રો હમણાં જ વાત થઈ તો આ એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ તો આરએનએના પ્રકાર છે, જ્યારે એક્સઆરએનએ જે છે એ
એનો પ્રકાર નથી, એટલે આન્સર અહીં આવે છે XRNA. આગળ વધીએ છીએ મિત્રો પ્રશ્નમાં. પ્રોટીનનો મોનોમર ખાલી જગ્યા છે. પ્રોટીનનો મોનોમર જે છે એ કયો છે? તો પ્રોટીનને યાદ કરીએ એટલે આપણે તમને ખ્યાલ છે કે એ એમિનો એસિડની સાંકળ છે, બરાબર છે. તો સરળ પ્રશ્ન છે આ. તો ઓપ્શન છે ન્યુક્લિક એસિડ, ફેટી એસિડ, એમિનો એસિડ, સ્ટીઅરિક એસિડ. તો પ્રોટીનનો મોનોમર કયો? તો એ શું છે? એ એમિનો એસિડની સાંકળ છે, એટલે એનો જે મોનોમર એટલે એનો નાનામાં નાનો એકમ જે છે એ શું થશે? એમિનો એસિડ થશે. આગળ વધીએ છીએ મિત્રો. જલ વિચ્છેદન કરતા ઉત્સેચકને ખાલી જગ્યા કહે છે. જલ વિચ્છેદન કરતા ઉત્સેચકને શું કહે છે મિત્રો? બરાબર. ઓક્સિડેઝ, હાઇડ્રોલેઝ, રિડક્ટેઝ કે લાઇપેઝ? મિત્રો જલ વિચ્છેદન, તો જલ એટલે પાણી, એના પરથી શબ્દ અહીં હાઇડ્રો શબ્દ ખ્યાલ આવે છે તમને, એટલે તરત જ ખ્યાલ આન્સર મળી જવો જોઈએ. શબ્દને પકડીએ તો જે હાઇડ્રોલેઝ જે છે એ જલ વિચ્છેદન કરતો ઉત્સેચક છે અહીં, બરાબર છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ પ્રોટીન કયું છે? રોગ પ્રતિકારક શક્તિની વાત આવે, બરાબર, તો આપણે એ પણ પ્રોટીનના જૈવિક મહત્વમાં મિત્રો વાત કરી છે. ઓપ્શન જોઈએ. ઇમ્યુનોગ્લોબ્યુલિન, એક્ટિન, માયોસિન અને ક્લોરોફિલ. તો એક્ટિન, માયોસિન જે છે એ સ્નાયુઓમાં કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન છે. ક્લોરોફિલ વનસ્પતિમાં છે રંજક દ્રવ્ય. ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે મિત્રો એ રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ છે. ફરીથી અહીંયા શબ્દ જો છે તમે ધ્યાન રાખ્યો ઉપર પણ કે આપણે વાત કરીને કે જલ વિચ્છેદન માટે હાઇડ્રો એમ શબ્દ, તો એનો અહીંયા પણ ફાયદો થશે. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ મિત્રો રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલ પ્રોટીન છે, બરાબર છે. આગળ વધીએ. અસંગત અલગ તારવો. અસંગત અલગ તારવવાનું છે અહીંયા. ક્લોરોફિલ, હિમોગ્લોબિન, માયોસિન અને ગ્લાયકોપ્રોટીન. મિત્રો આમાં અસંગત કયું? તો અહીંયા મિત્રો ક્લોરોફિલ, હિમોગ્લોબિન તો સંયુગ્મી પ્રોટીન છે, કોન્જ્યુગેટેડ પ્રોટીન છે. માયોસિન નથી. ગ્લાયકોપ્રોટીન એ શું છે? એ પણ સંયુગ્મી છે. તો આપણે વાત કરેલી, તમને ખ્યાલ છે કે જ્યારે પ્રોટીનની સાથે નોન પ્રોટીન ગ્રુપ જોડાય તો એ શું બનાવે છે? સંયુગ્મી પ્રોટીન બનાવે છે. તો અહીં ક્લોરોફિલ, હિમોગ્લોબિન અને ગ્લાયકોપ્રોટીન છે, એ, બી અને ડી જે છે એ સંયુગ્મી પ્રોટીન છે. જ્યારે અહીં માયોસિન જે છે મિત્રો એ નથી, એટલે એ અસંગત કયું થશે? અહીં માયોસિન જે છે એ અલગ થશે. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે. એક પરથી બીજા ઘણા બધા પ્રશ્નો બની શકે છે અને તમને હવે પ્રશ્નના સોર્સ જે છે એ થિયરીમાંથી ક્યાંથી પૂછાય છે એ પણ તમને ખ્યાલ આવી રહ્યો છે. તો થિયરીના એ સ્ત્રોત જે છે એને ખૂબ કાળજીપૂર્વક ધ્યાનથી કરવા.